વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર પરેશભાઈ તમને એવું પૂછે છે કે એ જયારે એમના વાઈફને લઈને કોઈ ફંક્શનમાં જાય ને ત્યારે એમના જમાનામાં એમના કોલેજમાં ભણતી છોકરીઓ જયારે સામે આવે ત્યારે શું રિએક્શન આપવાનું એમ. વાઈફ હોય ને અમે પેલી કોલેજમાં ભણતી મળે તમને, ક્યાં વાત છે પરેશભાઈ, ક્યાં સિચ્યુએશન દીએ યાર. પણ પરેશભાઈ એવું કહે છે કે આમાં કરવાનું શું? શું થાય આપણાથી, શું થાય? કઈ નહીં, આ ગલગલિયા થયા કરે તમને, બીજું શું. એ મારે અનુભવ છે એટલે હું કઉ છું. શું? સ્કૂલ કોલેજ વખતની જે હોય ને બકા, એ કોઈ દિવસ ભૂલાય ના. તને કહું, એમ હું 7મામાં હતો ને તો મને 9માની છોકરી ગમતી હતી. શું વાત કરો? હા, આપણે પહેલેથી મોટું લક્ષ્ય જ રાખતા હતા જીવનમાં. છોન મને જે બોલતા બોલો ને તમે. હા, એટલે કોલેજ. હા પરેશભાઈ, મારે કેવું થયેલું, એકવાર આવું થયેલું, રસ્તામાં હું જતો હતો તો મારી કોલેજની બેનપણી એમ મારી આગળથી આમ ક્રોસ થઈ, પણ એને આમ જોયું નહીં. પછી સહેજ આગળ ગઈ અને આમ એને આમ ફરી. હા, શું વાત કરો છો? હા, એસા મુડ કે દેખા. પછી ત્યારે આપણને એટલું બધું એ ટાઈપનું થાય ને અંદરથી, તમને એવું લાગે કે જૂનું સિમ કાર્ડમાં હજુ થોડુંક બેલેન્સ બાકી છે એમ. એટલે એને હજુ પ્રેમ છે એમ. કરેક્ટ. મારું દિવસો હતા, અમે પિક્ચર જોવા જઈએ બધા ભાઈબંધો, પછી બીજે દિવસ આવીને છોકરીઓ અમે ડાયલોગ મારવાના. અમારે એક વિઠ્ઠલ એવું બોલેલો છોકરીને, તુમે મુझसे કોઈ નહીં છીન सकता, અને એના હાથમાંથી કાગડો રોટલી ખેંચી જતો હતો. બોલ. અમે તો માર્કેટમાં જતા હતા, પેલા શર્ટનું બટન આવે ને. કયા શર્ટનું બટન? પિક્ચરમાં આવતું હતું એક એવું શર્ટનું બટન હોય ને ત્યાં ઓલવેઝ છોકરીની ઓઢણી ફસાઈ જ જાય એમ. જાઓ ને લા. પણ કઈ નહીં પરેશભાઈ, તમે જૂની યાદો તાજી કરી નાખી. ક્યાં વાત હે. યસ પરેશભાઈ, મોટું હૃદય રાખવાનું યાર, અને બધું ભૂલી જવાનું. કશું મોટું હતું, 310 ગ્રામનું હૃદય હોય જ ખાલી. એ છોડો ને તમે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City.